જેતપુરમાં દેશી દારૂની હેરાફેરી પકડવા ગયેલી પોલીસ ટીમ પર બુટલેગરે છરી વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. હુમલામાં હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ મકવાણા ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે ભાગવાનો પ્રયાસ કરતી વખતે આરોપી પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. સમગ્ર ઘટનાના પગલે રાજકોટ રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડા હોસ્પિટલ પહોંચ્યા હતા. ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીની મુલાકાત લઈ તેમની ખબર અંતર પૂછ્યા હતા. આઈજીએ બહાદુરી દાખવનાર પોલીસ કર્મચારીને ₹11,000નું ઇનામ આપ્યું હતું. જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગત રાત્રે પેટ્રોલિંગમાં હતો, ત્યારે બાતમી મળી હતી કે બુટલેગર દિલીપ ઉર્ફે દિલો ભાણુકભાઈ શેખવા સ્વિફ્ટ કારમાં જૂનાગઢ તરફથી દેશી દારૂનો જથ્થો લઈ નવાગઢ તરફ આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે નવાગઢ નજીક ઇમ્પિરિયલ એપાર્ટમેન્ટ પાસે સર્વિસ રોડ પર વોચ ગોઠવી. બાતમીવાળી કાર આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ કાર ચાલકે વાહન ન રોકી થોડે દૂર જઈ કાર મૂકી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ મકવાણાએ પીછો કરી આરોપીને પકડી પાડતા દિલીપ શેખવાએ પોતાની પાસે રહેલી છરી વડે પોલીસ કર્મચારી પર જીવલેણ હુમલો કર્યો. બચાવ દરમિયાન છરી નિલેશભાઈના જમણા હાથમાં વાગતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ દરમિયાન ભાગી છૂટવાની કોશિશમાં આરોપી રોડના ડિવાઈડર અને રેલિંગ સાથે અથડાતા તે પણ ઈજાગ્રસ્ત થયો. ત્યારબાદ ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારી અને આરોપી બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને જિલ્લા પોલીસ વડા હોસ્પિટલ પહોંચ્યા. તેમણે ઈજાગ્રસ્ત હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ મકવાણાની મુલાકાત લઈ તેમની તબિયત અંગે માહિતી મેળવી. સાથે બુટલેગર સામે બહાદુરીપૂર્વક બાથ ભીડવા બદલ આઈજીએ હેડ કોન્સ્ટેબલને ₹11,000નું રોકડ ઇનામ પણ આપ્યું હતું. પોલીસે ઘટના સ્થળેથી સ્વિફ્ટ કારમાંથી આશરે 200 લીટર દેશી દારૂ, સ્વિફ્ટ કાર, હુમલામાં વપરાયેલી છરી, મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં દારૂ મોકલનાર કાનો રબારી તેમજ દારૂ મંગાવનાર રેખાબેન ઉર્ફે ઢકો લલિતભાઈ વેગડા સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. રેખાબેન સામે અગાઉથી 41 જેટલા ગુન્હા નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આરોપી દિલીપ શેખવા સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો, ગુજરાત પોલીસ એક્ટ, પ્રોહિબિશન એક્ટ તેમજ હત્યાના પ્રયાસ સહિતના ગંભીર ગુના નોંધવામાં આવ્યા છે. દિલીપ શેખવા સામે પણ આશરે 8 ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે. હાલ બંને આરોપીઓની અટકાયત કરી સમગ્ર દારૂના નેટવર્ક અને અન્ય સંડોવાયેલા શખ્સ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. ગઈ રાત્રિમાં લગભગ 10 વાગ્યાની આજુબાજુ જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સમાં હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ મકવાણા છે. એને બાતમી મળી કે જૂનાગઢ બાજુથી એક સ્વિફ્ટ ગાડી, એમાં દેશી દારૂ લઈને એક બુટલેગર ત્યાંથી આવે છે. આ બાતમી ઉપર પંચો સાથે ઇનિશિયલ પંચનામો કરીને ત્યાં સર્વેલન્સમાં ડી સ્ટાફના માણસો ઊભા હતા. થોડી વાર પછી 11:30ની આજુબાજુ આ ગાડી જૂનાગઢ બાજુથી આવી અને રોડ ઉપર બંને સાઈડમાં પોલીસ દ્વારા બ્લોક કરવામાં આવ્યો. આ બ્લોકથી છટકારો કરવાનો આ પ્રયાસ કર્યો. હાઈવે ઉપર રોંગ સાઈડ પણ આ બુટલેગરે ગાડી ચલાવી. પછી એક જગ્યાએ ગાડી ઊભી કરીને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો. આમાં નિલેશ મકવાણા અને બીજા જો સાથમાં પોલીસના માણસો હતા એ એની પાછળ દોડ્યા. ત્યારે એને પકડ્યો તો આ જો આરોપી છે આ છરીથી આ નિલેશ મકવાણા ઉપર હુમલો કર્યો, જેમાં એના હાથ ઉપર ઈજા આવી છે. પછી આને કાબૂમાં કરવામાં આવ્યો. છુટકારીને પછી ભાગ્યો તો બેરીગેટ અને ડિવાઈડરથી અથડી ગયો. એના પગમાં 3 જગ્યા ફ્રેક્ચર થયો છે. એની સારવાર અહીંયા પહેલાં સિવિલ હોસ્પિટલમાં, પછી એક પ્રાઇવેટ હોસ્પિટલમાં આરોપીની કરાવવામાં આવી છે. એમાં જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન સાથે અટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને આ જો આરોપી છે દિલીપભાઈ શેખવા, એની ઉપર ટોટલ 8 ગુના દર્જ છે. બીજી જો આરોપી છે આમાં જો આ મુદ્દામાલ મંગાવનાર છે રેખાબેન ઉર્ફે ઢક્કુ, ડોટર ઓફ લલિતભાઈ વેગડા. આ એના ઉપર ટોટલ 41 ગુના જેતપુર અને અલગ અલગ જગ્યા રજિસ્ટર્ડ છે. હાલ બંને આરોપીઓને ડિટેન કરવામાં આવ્યા છે. પૂછપરછ ચાલુ છે. પછી આગળની પંચનામાની અને બીજી પૂછપરછ કરીને ઇન્વેસ્ટિગેશનની કામગીરી કરવામાં આવશે. સુરેશ ભાલિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જેતપુર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.